ફેમિલી કેમ છો? મજામાં? તો મજામાં જશો, હું પણ મજામાં છું. અને જો અત્યારે છે ને તૈયાર થઈ ગયા છીએ અને છે ને અમારે જવાનું છે ક્યાં ખબર છે? ક્યાં જવાનું છે ને હું તમને વિડીયોમાં બતાવીશ. તમે છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ બેન આવ્યા છે ને તો એને છે ને ખરીદી કરવાની છે. કોણ છે ખબર છે? છેલ્લે તમને કહેશ કોણ છે ને. કા તાર શું લેવાનું છે? મારે નાઇટ ડ્રેસ. એને નાઇટ ડ્રેસ લેવાનો છે અને બીજી બધી વસ્તુ લેવાની છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ કોણ છે હું તમને કહેશ, તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ઓકે, આપણે લક્ષ્મણનગરમાં જો એન્ટર થઈ ગયા છીએ. જો જોઈ શકો છો. જો કેટલા મસ્ત મસ્ત ડ્રેસ છે. જો ન ગમતા હોય ને તો એ આપણે ગમી જાય. જોઈ શકો છો છે ને. જો મને તો બહુ ગમે હો બધી. સુરતની ગલીએ નકરી દુકાનો જ છે. કપડા જો મેં છે ને સાડી લીધી હતી ને અહીંયાથી લીધી હતી. તો અહીંયાથી લગ્નદીપ સાડીસ અહીંયાથી લીધી હતી 5000ની. જો અહીંયાથી લીધી હતી. એનું કલેક્શન બધું આમ અલગ અલગ જ છે. હે જોઈ શકો છો. જો શેરીએ નકરી છે ને સાડીઓની દુકાન ને ડ્રેસની દુકાન જ છે. જો એનું કલેક્શન એ બહુ મસ્ત સારું છે. નકરું માણસ છે ને ખરીદી જ કરે છે. તો કેવું છે? મને બધું બહુ ગમે હો. આપણે છે ને શગુન છે ને એની સામે છે ને નાઇટ ડ્રેસનું છે ને ત્યાં જવાનું છે. જો આપણે છે ને શગુન પાસે એક જેટ દુકાન છે ને ત્યાં જવાનું છે. જો અહીંયા શગુન આવી ગયું છે. આપણે છે ને અહીંયા જવાનું છે. બેને છે ને નાઇટ ડ્રેસ લીધો છે અને એક ટોપ લીધું છે. પેન્ટ શર્ટ લીધું છે. સામે અલ્ફામાં મળશે. અલ્ફામાં
જોઈ શકો છો સાડી ડ્રેસ બધા નવા નવા કલેક્શન. કંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. કેટલી મસ્ત મજાના જો ઘરે આવી ગયા છીએ અને જો આજે તો કેટલી ખરીદી કરી અમારા બેનની, હો મારી નહીં. જો મારી ખરીદી કરવાની છે પણ કાલ. અને અમારા ભાઈની જો બધા આર્યનભાઈ, નેહાંશી બેન અને જો ભાવેશ સારી છે ને બેહી ગયા છે. અને જો હું લાવીને હું તમને બતાવું. જો એક આ જોડ લીધી છે, ટોપ ને પેન્ટ. એક આ લીધી છે અને એક આ નાઇટ ડ્રેસ લીધો છે. પછી છે ને પટો લીધો છે, ઘડિયાળ લીધી છે. અમારો ભાઈ જો લઈ લીધી છે. અને આના છે હો કપડા, મારા નથી. મારા બેન આવ્યા છે ને એના છે. જો તો આવું કાંઈક ખરીદી. અને છે ને બકાલામાં હું લાવ્યા છે ખબર છે? કોબી છે, ગુવાર છે, દૂધી છે અને પ્લસ રીંગણા. અને આજે શું બનાવવાનું છે ખબર છે? અને જો આપણે રોટલા લઈ આવ્યા. જો પિઝા. તમને પિઝા ભાવે કે નહીં મને કોમેન્ટમાં કહેજો. મને તો જો ઘડીએ ઘડીએ ભાવે ને એટલે ઘડીએ ઘડીએ બનાવું. તમને ભાવે કે નહીં મને જરાક કોમેન્ટમાં કહેજો. ઓકે, તો કાંઈ નહીં, આપણે પિઝા બનાવશું, એનો વિડીયો ઉતારીશ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. રેડી? ઓકે. બનાવવાનો ફાઇનલી જો બધું સુધારી નાખ્યું છે. કાંદા, પછી મકાઈ, કેપ્સિકમ અને ગાજર અને કોબી. હું જો આટલું નાખું છું. આને છે ને મસ્તનું આપણે વઘારી નાખીએ. એટલે મતલબ વઘારવાનું એટલે કે થોડુંક તેલમાં આપણે સડવા દેવું પડશે ને, વઘાણી નાખીએ. તો કાંઈ નહીં, આપણે બટર અને થોડુંક તેલ નાખી અને વઘાર મારી દેવી. હાલો, આપણો મસાલો જો મસ્ત મજાનો સડી ગયો છે. બહુ શેડવવાનો નથી, કાચો પાકો રાખવાનો છે. કેમ કે પછી પીઝા ઉપર નાખવી ને એટલે ત્યારે થોડોક સડે એટલે કાચો પાકો વનપક રાખવાનો. અને ભાવે જો અહીંયા ભાવે છે ને આ ભરે છે રોટલા. આ સડી ગયો છે ને એટલે ભાવેશ ને દઈ દીધી. આ ઘરે જો ને હંસી બેન ગરમ છે. જો મસ્ત મજાનો સડી ગયો છે. છે ને ભાવેશ ભરતા જાય ને હું શેડવતી જાય ને ગરમા ગરમ જ ખાવાના હોય. આને તો આપણે છે ને લોઢી લઈએ. તો આપણે મસ્ત લોઢી લઈ લીધી. હું છે ને આમાં બનાવું છું. અમારે કાંઈ ઓવન છે નહીં, આમાં બનાવીએ. ઝાડી મૂકી દેવી આની ઉપર. ભાઈ જો રોવા મળ્યા, એને ફૂવા ખીજાણા ને એટલે મસ્ત પીઝો ચડી ગયો છે. જોવો ચડી ગયો છે ને. અને આ બધા છે ને સોડા, જો સોડાની ખાવા મળે છે. ચડતા જાય ને જો ભાવેશ ભરતા જાય ને ગરમા ગરમ ખાતા જાય. એવું કરવી છે અમે તો. હું તો જો આવી રીતના બનાવું. તમે કેવી રીતના બનાવો કોમેન્ટમાં કહેજો. આગલા વિડીયોમાં મેં પીઝા બનાવ્યા હતા, તમને બતાવ્યા હતા. તો આજે છે ને પાછા બનાવ્યા છે. હા, એને મસ્ત મજાના જો રેડી થઈ ગયા છે. તો બધા અને મેન ભાવે છે જો મેચિંગ કર્યું ને.
જો મારા મનીષા બે આ ભાઈને નથી આવવાનું જો બધા રેડી થઈ ગયા છીએ આર્યન ભાઈ બધાએ અમે ક્યાં જાવી છીએ એ મારા મિની બ્લોગમાં કહેશું તમને મારો મિની બ્લોગ જોજો અને મારા આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેડી અને જેટલા મારા વિડીયો જોવો એમાં ફરજિયાત કોમેન્ટ કરજો એટલે મને ખબર પડીએ કે કોણે કોણે મારા બ્લોગ જોયા છે જય માતાજી જય મહાકાળીમાં જય દ્વારકાધીશ મળીએ આગલા બ્લોગમાં આવજો બાય